8 જુલાઈ 2026 બુધવારનું દૈનિક રાશિફળ. જય શ્રી ગણેશ, જય માતાજી. પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. ભગવાન શ્રી ગણેશજી, માતા સરસ્વતી અને નવગ્રહના દેવતાઓની કૃપા આપ અને આપના સમગ્ર પરિવાર પર સદાય વરસતી રહે તેવી હૃદયથી પ્રાર્થના. મિત્રો, આજે છે 8 જુલાઈ 2026 બુધવારનો દિવસ બુદ્ધિ, વેપાર, વાણી, શિક્ષણ, વ્યવહાર અને સંવાદનો કારક માનવામાં આવે છે. આજે ઘણા લોકો માટે અટકેલા કાર્યોમાં ગતિ જોવા મળી શકે છે. યોગ્ય આયોજન, ધીરજ અને સમજદારી રાખનાર વ્યક્તિઓને સારા પરિણામો મળી શકે છે. આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાને બદલે સંપૂર્ણ વિચાર કરીને આગળ વધશો તો લાભ જરૂરથી થશે. તો ચાલો હવે જાણીએ પહેલી રાશિ મેષ રાશિથી મીન સુધી તમામ 12 રાશિઓનું વિગતવાર દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ નવી શરૂઆત માટે શુભ સંકેતો લઈને આવી રહ્યો છે. લાંબા સમયથી જે કાર્યમાં અવરોધ આવી રહ્યા હતા તેમાં હવે ધીમે ધીમે પ્રગતિ જોવા મળશે. નોકરી કરતા લોકોને અધિકારીઓ તરફથી સારો સહકાર મળી શકે છે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા સંપર્કો લાભદાયક સાબિત થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર કરવાનો અવસર મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ વધશે. વિદ્યાર્થી મિત્રોએ પોતાના અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ થાકને અવગણશો નહીં. બીજી રાશિ વૃષભ રાશિ. બ, વ અને ઓ. વૃષભ રાશિના જાતકો માટે આજે ધીરજ અને સમજદારી જાળવી રાખશો તો અનેક મુશ્કેલીઓ સરળ બની શકે છે. કાર્યસ્થળ પર જવાબદારીઓ વધી શકે છે, પરંતુ મહેનતનું યોગ્ય ફળ પણ મળશે. વેપારમાં નવા આયોજન સફળ બની શકે છે. પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત મનને ખુશી રાખશે. દિવસના અંતે મનમાં સંતોષની લાગણી અનુભવાશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. આજે આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. અટકેલા કામો ફરી શરૂ થવાની સંભાવના રહેલી છે. વેપારી મિત્રો માટે સારો દિવસ રહેશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. પરિવાર સાથે આનંદમય વાતાવરણ રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે. કોઈ મહત્વપૂર્ણ યોજના પર કામ શરૂ કરવા માટે દિવસ અનુકૂળ રહેલો છે. ખર્ચ પર થોડું નિયંત્રણ રાખવું ખૂબ જ યોગ્ય રહેશે. ચોથી રાશિ કર્ક રાશિ. હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે ભાવનાત્મક નિર્ણયો લેવાને બદલે વ્યવહારિક વિચારસરણી રાખવી જરૂરી રહેશે. નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે. વેપારમાં ધીમે ધીમે પ્રગતિ જોવા મળી શકે છે. પરિવારના વડીલોનું માર્ગદર્શન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ આરામ માટે પણ સમય કાઢવો ખૂબ જ જરૂરી રહેશે. દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર થશે. પાંચમી રાશિ સિંહ રાશિ. મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજે તમારી મહેનત અને નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. કાર્યક્ષેત્રમાં નવી તક મળી શકે છે. વેપારમાં સારો નફો મળવાની શક્યતા રહેલી છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. કોઈ શુભ પ્રસંગમાં હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થશે. મિત્રો સાથે મુલાકાત આનંદ અપાવશે. મનમાં રહેલી ચિંતા દૂર થશે અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. પ, ઠ અને હણ. આજે આયોજન મુજબ કામ કરશો તો સફળતા જરૂરથી મળશે. નોકરીમાં અધિકારીઓ તરફથી સારા પ્રતિસાદ મળી શકે છે. વેપારમાં જૂના રોકાયેલા પૈસા પાછા મળવાની શક્યતા રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. વિદ્યાર્થીઓ મિત્રો માટે દિવસ લાભદાયક રહેશે. નવા વિષયો શીખવાની તક પ્રાપ્ત થઈ શકે છે. મનમાં સકારાત્મક વિચારો રહેશે અને દિવસ આનંદપૂર્ણ પસાર થશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. આજે સંતુલિત વર્તન તમારા માટે સૌથી મોટી શક્તિ બનશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણયમાં ઉતાવળ ન કરવી. નોકરીમાં કામની ભાર વધી શકે છે, પરંતુ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. વેપારમાં નવા સંપર્કો ભવિષ્યમાં લાભ અપાવી શકે છે. પરિવારના સભ્યો સાથે પ્રેમ અને સમજણ બનશે.
વચ્ચે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી રહેશે. દિવસના અંતે ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. નનૈયા. આજે આત્મવિશ્વાસ અને હિંમત બંનેમાં વધારો થઈ શકે છે. ઘણા દિવસોથી અટકેલું કાર્ય પૂર્ણ થવાની સંભાવના રહેલી છે. વેપારમાં લાભ મળશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારી કામગીરીથી પ્રસન્ન રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. મિત્રો સાથે મળીને કોઈ નવી યોજના બનાવી શકો છો. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે અને મન પ્રસન્ન રહેશે. 9મી રાશિ ધન રાશિ. આજે નવી તકનો લાભ લેવા માટે તૈયાર રહેજો. કાર્યક્ષેત્રમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે. વેપારી મિત્રો માટે દિવસ અનુકૂળ રહેશે. પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે. સંતાનની પ્રગતિની ખુશી મળશે. વિદ્યાર્થી મિત્રોએ મહેનતનું સારું પરિણામ જોવા મળી શકે છે. કોઈ ધાર્મિક અથવા સામાજિક કાર્યમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. આજે જવાબદારીઓ વધી શકે છે, પરંતુ તમે સફળતાપૂર્વક નિભાવશો. નોકરીમાં પ્રમોશન અથવા નવી તક મળી શકે છે અને તે અંગે ચર્ચા પણ થઈ શકે છે. વેપારમાં ધીમે ધીમે વૃદ્ધિ થશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે. મનમાં રહેલી ચિંતા દૂર થશે અને ભવિષ્ય માટે નવી આશા જાગશે. 11મી રાશિ કુંભ રાશિ. ગ સ શ તેમજ શ. આજે સર્જનાત્મક વિચારો તમને આગળ વધારશે. નોકરીમાં નવી તક મળી શકે છે. વેપારમાં સારા પરિણામો મળશે. પરિવારના સભ્યો સાથે આનંદમય સમય પસાર થશે. મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ પ્રગતિદાયક રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે અને મનમાં નવી ઉર્જાનો અનુભવ થશે. અંતિમ રાશિ મીન રાશિ. દ ચ ઝ થ. આજે ભાગ્યનો સારો સાથ મળશે. અટકેલા કાર્યો પૂર્ણ થવાની મનમાં ખુશી રહેશે. નોકરી અને વ્યવસાય બંને ક્ષેત્રમાં સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. પરિવાર સાથેનો સમય આનંદદાયક રહેશે. જીવનસાથીનો સહયોગ દરેક કાર્યમાં મળશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓ પર આગળ વધવાનો આત્મવિશ્વાસ વધશે. પ્રિય દર્શક મિત્રો, જો આપને આજનું દૈનિક રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરજો. વધુમાં વધુ આપણા મિત્રોમાં શેર પણ કરજો. અને પ્રથમ વખત અમારી ચેનલ પર આવ્યા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરરોજ દૈનિક રાશિફળ તેમજ સાપ્તાહિક અને માસિક રાશિફળ સૌથી પહેલાં આપ સુધી પહોંચે. ભગવાન શ્રી ગણેશજી અને માતાજીની કૃપાથી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સફળતા સતત વધતી રહે. ધન્યવાદ. જય શ્રી ગણેશ. રાધે રાધે. જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે.